ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગઈકાલે આપણે જે જોયું છે એના પછી આપણે આગળ જોઈએ છીએ. 2.1 આપણે જોવાનું છે. ગઈકાલે આપણે જોયું હતું સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, સેક ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, આ બધાના એક એક અને વ્યાપ્ત કયા કયા પ્રદેશોમાં થાય છે તે, એને ગ્રાફ છે શું હોઈ શકે, એનો પ્રદેશ અને સહપ્રદેશ શું થઈ શકે, એ બધી બાબતોની આપણે આગળ ચર્ચા કરી લીધેલી છે. હવે આપણે 2.1 જોતાં પહેલાં કેટલાક સૂત્રો આપણે જોઈ રહ્યા છીએ. આમ તો સૂત્રો 2.1 પછી છે, પણ પહેલાં આપણે જોઈ રહ્યા છીએ. એટલે આ સૂત્રો પહેલાં આપણે સાઇન ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ, બીજું ટેન ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ, ત્રીજું કોસેક ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ, ચોથું સેક ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ, પાંચમું પહેલાં કોસ રાખીએ, કોસ સેક ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ, અને છઠ્ઠું કોટ ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ. સાઇન ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ, ટેન ઇન્વર્સ ઓફ માઇનસ ટેન ઇન્વર્સ એક્સ, કોસેક ઇન્વર્સનું માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ, અને ત્યાર પછી બીજા ત્રણ સૂત્રો છે. કોસ ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બરાબર પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ, આ પણ પાઈ માઇનસ સેક ઇન્વર્સ એક્સ, આ પણ પાઈ માઇનસ કોટ ઇન્વર્સ એક્સ. પહેલાં આ 6 સૂત્રો પહેલાં બરાબર પાક્કા કરી નાખો પહેલાં, અને આ પહેલાં તમારી નોટમાં લખી લો. જો ફરીથી એક વખત સાઇન ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ, ટેન ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ ટેન ઇન્વર્સ એક્સ, કોસેક ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ. બધા સાઇનને લગતા કોઈ જગ્યાએ સાઇનનો છેડો લાગે છે, જો આપણે યાદ કેવી રીતે રાખીશું? ટેન એટલે શું? સાઇનના છેદમાં કોસ, ઉપર સાઇન છે એટલે જેવું સાઇન કરશે એવું ટેન કરશે, જેવું સાઇન કરશે એવું કોસેક કરશે. કોસવાળાની આ લાઈન છે, જો કોસનું પ્રભુત્વ છે. કોસમાં પાઈ માઇનસ સેક ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બરાબર પાઈ માઇનસ સેક ઇન્વર્સ એક્સ, કોટ ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બરાબર આમાં કોસનું પ્રભુત્વ છે. અહીંયા કોસ છે, અહીં કોસ છે, કોસના છેદમાં સાઈન, કોસ ઉપર છે એટલે જેવું કોસ કહેશે એવું કોટ પણ કરે છે, એવું આપણે યાદ રાખીશું. ત્યાર પછી આને સૂત્રોનો પહેલો અધ્યાય જોઈએ. બીજું પણ છે, અત્યારે હમણાં જોઈ લઈએ છીએ, આમ તો જરૂરિયાત નથી, પછી જોઈશું તોય ચાલે એવું છું, પણ છતાંય સાઇન ઇન્વર્સ ઓફ 1/x બરાબર કોસેક ઇન્વર્સ ઓફ x અને કોસ ઇન્વર્સ ઓફ 1/x બરાબર સેક ઇન્વર્સ x અને ટેન ઇન્વર્સ ઓફ 1/x બરાબર કોટ ઇન્વર્સ x. ઠીક છે, કોસેકનું પણ આ બાજુ લઈએ તો પણ એનો કોઈ વાંધો નથી. એટલે આટલું પહેલાં તમે લખી નાખો. હવે આપણે 2.1 જોઈએ છીએ. સાઇન ઇન્વર્સ ઓફ -1/2. હમણાં જ આપણે જોયું કે સાઇન ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ બરાબર માઇનસ સાઇન ઇન્વર્સ ઓફ 1/2 માઇનસ સાઇન ઇન્વર્સ ઓફ 1/2. સાઇનની કિંમત 1/2 ક્યારે આવે? -π/6 આગળ. વિદ્યાર્થી મિત્રો, એક બીજી ખાસ બાબત કહેવાની એ છે કે આપણે કોષ્ટક ફરીથી તૈયાર કરવાનું છે. સાઇનની કિંમત એટલે કે 0 થી π/2 ની અંદર આપણે 0 થી 0 π/4 પહેલાં π/2
π/6 લઈએ, π/4, π/3 અને π/2 આગળ સાઇન કોસ ટેન સેક કોસેક અને કોટ આ પહેલું આ તમારે લખવાનું છે, એટલે આ પહેલું તમારે તૈયાર કરવાનું છે અને ત્યાર પછી આની અંદર સરળતા રહેશે. જોઈ લઈએ એકવાર કદાચ સાઇન 0 ઇઝ 0, સાઇન π/6 સાઇન π/6 બરાબર 1/2 1/√2 √3/2 અને અહીંયા 1 કોસનું પણ આનાથી ઊંધું, અહીંયા cos 1 √3/2 1/√2 1/2 અને 0. tan એટલે શું? સાઇનના છેદમાં cos 0 1/2ના છેદમાં √3/2 1/2 જશે 1/√3 tan π/4 1 √3/2 છેદમાં 1 એટલે આ √3 આવશે 1/0 એટલે ઇન્ફિનિટી. સેકનું કોસનું ઊંધું એટલે 1, આનું ઊંધું એટલે 2/√3, આનું ઊંધું એટલે √2, આનું ઊંધું એટલે 2 અને 1/0 એટલે પાછું ઇન્ફિનિટી. કોસેકનું સાઇનનું ઊંધું ઇન્ફિનિટી, અહીં આવશે 2, અહીં આવશે √2, અહીં આવશે 2/√3 અને અહીં આવશે 1/1 એટલે 1. કોટ એટલે 10નું ઊંધું, અહીંયા ઇન્ફિનિટી આવશે, અહીંયા √3 આવશે, 1 આવશે 1/√3 આવશે અને અહીંયા 1/1 એટલે કોસના છેદમાં સાઇન એટલે 0ના છેદમાં 1 એટલે અહીંયા શું આવશે 0. આટલું તમારે પહેલાં લખી નાખો અને આને પહેલાં તૈયાર કરવાનું છે. આ પહેલાં કિંમતો પાકી ફરજિયાત હોવી જોઈએ. ફરીથી એક વખત આ કિંમતો ફરજિયાત અને તૈયાર હોવી જોઈએ. કાલે નહીં પરમ દિવસે એટલે આવતીકાલે આ કિંમતો મેં ઓનલાઈન થઈશું ત્યારે પૂછીશું. બીજો છે cos inverse of √3/2. cos inverse of √3/2 તો √3/2 cos inverse ની અંદર ક્યારે કિંમત આવી? આમ તો કોઈકને લખવું હોય તો આ રીતે પણ લખી શકે. √3/2 એટલે cos π/6 અને cos π/6 એટલે જવાબ આવશે આપણો π/6. ત્રીજું છે cosec inverse of 2. તો કિંમત ક્યારે આવી? તો cosec inverse of cosec π/6 જવાબ π/6. ચોથો છે tan inverse of -√3. tan inverse of -√3 એટલે આપણે સૂત્ર પ્રમાણે tan inverse of √3 અને tan inverse of √3 એટલે √3 કિંમત ક્યારે આવે? π/3 આવે. ચાલો પાંચમો cos inverse of -1/2 બરાબર π - cos inverse of 1/2 is equal to π - cos inverse of 1/2. 1/2 કિંમત ક્યારે આવશે? π/3 આગળ આવશે અને π/3 3 માઇનસ અને 2π/3 આની વેલ્યુ 2π/3. છઠ્ઠો છે tan inverse of -1 બરાબર tan inverse of 1 અને 1 કિંમત ક્યારે આવે? π/4 આવે. એ સાથે બાકીના 4 દાખલાઓ તમારે જાતે ગણવાના છે. આ પહેલાં તમે લખી નાખો.
લખી દીધું હશે હવે. tan inverse 1 cos inverse minus 1/2 sin inverse of minus 1/2. tan inverse of 1 આ તો કિંમત મળી જશે. આ tan inverse of 1. આમ તો આની કિંમત તમે થોડુંક આગળ જોશો એટલે એની કિંમત π/2 થઈ જાય. એટલે આમ તો બધા સૂત્રો આવી જશે ત્યાર પછી એ તમને ઇઝીલી ફાવશે. પણ અત્યારે જે સૂત્રો છે તેનાથી ચાલે cos inverse of -x બરાબર પાઈ માઇનસ cos inverse of 1/2. આમાં તો શું થશે માઇનસ sin inverse of 1/2. તો tan inverse of 1 એટલે π/4 પ્લસ પાઈ માઇનસ 1/2 ક્યારે થશે π/3 આગળ. sin inverse of 1/2 ક્યારે થશે π/6 આગળ. એટલે આ શું થઈ ગયું π/4 પ્લસ પાઈ 30 ને sin 90 એટલે માઇનસ π/2 પાઈ માઇનસ π/2 અને π/4 પ્લસ π/2 આ થશે. અને π/4 વત્તા 2π/4 એટલે કે 3π/4 આની વેલ્યુ આવશે. પછી 12મો છે cos inverse of 1/2 પ્લસ 2 sin inverse of 1/2. આ પણ cos inverse of 1/2 એટલે આની કિંમત થઈ ગઈ π/3 વત્તા 2 sin inverse of 1/2 એટલે આ થશે π/6 એટલે π/3 પ્લસ π/3 એટલે 2π/3 લખી નાખો વિદ્યાર્થી મિત્રો. હવે વિકલ્પો જોઈએ. 13મો વિકલ્પ છે sin inverse of x બરાબર y. sin inverse of x બરાબર y તો y કઈ જગ્યાએ હોય? ગઈકાલે આપણે જોયું કે એનો વિસ્તાર કયો તો ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 એટલે આનો વિકલ્પ જવાબ કયો આવશે? 13માનો જવાબ બી આવશે. 14મો જોઈએ. tan inverse √3 minus sec inverse of -2 આવું છે. તો tan inverse of √3 ને તો આને એવું રાખી દીધું કે tan inverse √3 π/3 આવશે આની વેલ્યુ. આની કિંમત શું થશે પાઈ માઇનસ sec inverse. તો કૌંસ મૂક્યો આપણે, જો કૌંસ ન મૂક્યો તો પણ ખોટા. આની કિંમત આવશે π/3 માઇનસ પાઈ માઇનસ માઇનસ પ્લસ sec inverse of 2. sec inverse ની 2 કિંમત ક્યારે આવશે? sec ની કિંમત 2 એને પણ π/3 આગળ. તો π/3 ને π/3 એટલે 2π/3 માઇનસ પાઈ એટલે માઇનસ π/3 લખી નાખો આપણે. એટલે આપણો જવાબ કયો આવશે આમાં? બી. લખી દીધું. હવે આપણે સૂત્રોની ફરતી વાત કરીએ કે ભાઈ આ બધું કે ભાઈ sec થીટા બરાબર 1 cos થીટા. cosec થીટા
1 upon sin theta, tan theta 1 upon cos theta એકબીજાના વ્યસ્ત છે. એની જગ્યાએ હમણાં જ આપણે સૂત્ર લખાયું કે સાઇન ઇનવર્સ ઓફ 1 upon x, સાઇન ઇનવર્સ ઓફ 1 upon x બરાબર કોસેક ઇનવર્સ ઓફ x. એટલે થોડું જરા જુદું છે પેલા ત્રિકોણમિતિ કરતાં. આમાં સાઇન ઇનવર્સ ઓફ 1 upon x બરાબર કોસેક ઇનવર્સ ઓફ x, સેક ઇનવર્સ ઓફ 1 upon x બરાબર કોસ ઇનવર્સ ઓફ 1 upon x બરાબર સેક ઇનવર્સ ઓફ x અને ટેન ઇનવર્સ ઓફ 1 upon x બરાબર કોટ ઇનવર્સ ઓફ x. આ 3 સૂત્રો આપણે જોયા. એટલે અત્યાર સુધી સૂત્રોના આપણે 2 ફિલ્ડ જોયા. હવે બીજી કેટલીક બાબતો જોઈએ કે સૂત્રનું ત્રીજું સ્વરૂપ જોઈએ. સાઇન ઇનવર્સ x વત્તા કોસ ઇનવર્સ x બરાબર π/2, પછી tan ઇનવર્સ ઓફ x વત્તા કોટ ઇનવર્સ x બરાબર પણ π/2 અને sec ઇનવર્સ ઓફ x વત્તા કોસેક ઇનવર્સ ઓફ x બરાબર પણ π/2. આ બંનેના સરવાળા થયા. સાઇન ઇનવર્સ ઓફ x વત્તા કોસ ઇનવર્સ ઓફ x, બંને x હોય તો કિંમત π/2, અહીંયા બંને x હોય તો કિંમત π/2, અહીંયા બંને x હોય તો π/2. આગળના આપણે એક દાખલો આવેલો કે ભાઈ આપણે કોસ ઇનવર્સ ઓફ -1/2 વત્તા સાઇન ઇનવર્સ ઓફ -1/2. તો આવું જે જગ્યાએ આવેલું હોય તો આની કિંમત π/2 થાય. એટલે આ એનો ઉપયોગ છે. અહીંયા બંને જગ્યાએ એ સરખા જ હોવા જોઈએ તો આની કિંમત આપણે ડાયરેક્ટ π/2 આપણે લખી શકીએ. આ એક એનો ઉપયોગ આવશે. બંનેની અંદર આમાં x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ, x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 અને અહીંયા x બિલોંગ્સ ટુ તો શું છે r છે અને અહીંયા x બિલોંગ્સ ટુ એ તમે જાણો છો mod x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. કેમ r -1 થી r કૌંસમાં -1 થી 1 એ આપણે જોયેલું છે. પાંચમો છે ચોથો બીજા એક સૂત્રો છે. આ ખાસ ઉપયોગમાં આવશે. tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y બરાબર tan ઇનવર્સ ઓફ x પ્લસ y અપન 1 માઇનસ xy. આની કેટલીક બાબતો આપણે જોવાની છે. અને tan ઇનવર્સ ઓફ x માઇનસ tan ઇનવર્સ ઓફ y બરાબર tan ઇનવર્સ ઓફ x માઇનસ y અપન 1 પ્લસ xy. એક xy ઇઝ લેસ ધેન 1 અને અહીંયા xy ઇઝ ગ્રેટર ધેન -1. આ બે સૂત્રો તમે લખી નાખો. તો આની એક વાત કરવું છે. આપણે ચોપડીમાં નથી પણ એના xy ઇઝ લેસ ધેન 1 આના ઉપર જોઈએ. આને કોઈ વાંધો નથી. આમાં બીજી એક કન્ડિશન પણ છે કે tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y બરાબર જો xy is greater than 1 તો આ xy less than 1 તો આ છે xy is greater than 1 પર તો આનું સૂત્ર આ પ્રમાણે છે પાઈ પ્લસ tan ઇનવર્સ ઓફ x પ્લસ y અપન 1 માઇનસ xy. અહીંયા આપણે લખી રાખજો xy is greater than 1. આ એક્સ્ટ્રા છે. હવે બીજી વાત કે xy ઇઝ ઇક્વલ ટુ 1 તો શું થાય તો tan ઇનવર્સ ઓફ x વત્તા tan ઇનવર્સ ઓફ y બરાબર π/2. શું યાદ રાખવાનું છે? બંને વચ્ચે પ્લસ છે ત્યારે
આ બેનો ગુણાકાર કરી જોવાનો. દાખલા તરીકે એવું હોય tan ઇન્વર્સ ઓફ 1 વત્તા tan ઇન્વર્સ ઓફ 2. આવો કોઈ દાખલો આપણને પૂછે, 1 અને 2નો ગુણાકાર કરી જોવાનો. જો ગુણાકાર 1 અને 2નો ગુણાકાર 2 થયો, 2 એ ગ્રેટર દેન 1 છે, તો ગ્રેટર દેન 1 હોય તો આ સૂત્ર લગાડવાનું પાઈ પ્લસ tan ઇન્વર્સ વાળું. જો ગુણાકાર લેસ દેન 1 હોય, આવું હોય તો 1/2 આવે, અહીંયા 1/2 અને અહીંયા 1/4 આવ્યો, તો આ શું થઈ ગયું? 1/8 થયું. તો 1/8 ઇઝ લેસ દેન 1, તો આપણે સૂત્ર આ લગાડવાનું. અને જો અહીંયા 1/2 અને અહીંયા 2 આવ્યો, તો 1/2 ગુણ્યા 2 એટલે ગુણાકાર 1 થયો, અને ગુણાકાર 1 થયો તો આનો જવાબ કેટલો આવશે? π/2. એટલે આ 3 સૂત્રો પ્લસ માટેના, માઇનસ માટેનું આ એક જ સૂત્ર છે. આ બે ચોપડીની અંદર આપણે આ બે સૂત્રો આપેલા છે, આ બે એક્સ્ટ્રા છે. આપણે JEE માટે આ એક જરૂરી છે, એટલે આ બે એક્સ્ટ્રા સૂત્રો પણ આપણે લખી રાખવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે લખી નાખ્યો છે. આવું છે 2 tan ઇન્વર્સ ઓફ x બરાબર sin ઇન્વર્સ ઓફ 2x અપન 1 પ્લસ x સ્ક્વેર. એક આ સૂત્ર છે. પછી 2 tan ઇન્વર્સ ઓફ x બરાબર cos ઇન્વર્સ ઓફ 1 માઇનસ x સ્ક્વેર અપન 1 પ્લસ x સ્ક્વેર. પછી 2 tan ઇન્વર્સ ઓફ x બરાબર tan ઇન્વર્સ ઓફ 2x અપન 1 માઇનસ x સ્ક્વેર. એક આ સૂત્રો, આ બીજા સૂત્રો છે. હજુ એની અંદરની પરિવર્તન સૂત્રો છે એ આ ચોપડીના છે. એટલે 2 tan ઇન્વર્સ ઓફ x બરાબર sin ઇન્વર્સ ઓફ 2x અપન 1 પ્લસ x સ્ક્વેર. ટેનની અંદર આપણે સૂત્રો 2 થીટાના સૂત્રો આપણે પહેલાં જોયેલા છે, એ જ પ્રમાણેના છે. એટલે આ બંનેની અંદર 2 tan થીટા આપણ 1 પ્લસ tan સ્ક્વેર આવતું હતું, 1 માઇનસ tan સ્ક્વેર આપણ 1 પ્લસ tan સ્ક્વેર આવતું હતું, 2 tan થીટા 1 માઇનસ tan સ્ક્વેર આવતું હતું, 2 થીટાના સૂત્રો આવતા હતા. એટલે આ પણ સહેલા યાદ કરવાનું સહેલા જ છે. હવે બીજા કેટલાક પરિવર્તન સૂત્રો છે. તો હવે છે sin ઇન્વર્સ ઓફ x માંથી મારે cos ઇન્વર્સ કરવું હોય તો cos ઇન્વર્સ ઓફ વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર, અને tan ઇન્વર્સ કરવું હોય tan ઇન્વર્સ ઓફ x અપન વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર દ્વારા આપણે સીધું sin ઇન્વર્સમાંથી tan ઇન્વર્સમાં રૂપાંતર કરી શકીએ. આ ઉપરાંત બીજા સૂત્રો પણ આવશે, પણ અત્યારે આ cos ઇન્વર્સ ઓફ x નું sin ઇન્વર્સ કરવું હોય તો sin ઇન્વર્સ ઓફ 1 માઇનસ x સ્ક્વેર, અને આને tan ઇન્વર્સ કરવું હોય તો tan ઇન્વર્સ ઓફ વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર અપન x આ થઈ શકે. પછી tan ઇન્વર્સનું sin ઇન્વર્સમાં કરવું હોય તો tan ઇન્વર્સ ઓફ x બરાબર sin ઇન્વર્સ ઓફ x અપન વર્ગમૂળમાં 1 પ્લસ x સ્ક્વેર, અથવા તો cos ઇન્વર્સમાં કરવું હોય તો cos ઇન્વર્સ 1 અપન વર્ગમૂળમાં 1 પ્લસ x સ્ક્વેર. આ એક સૂત્રો છે. આટલા થોડા સૂત્રો તમે લખી નાખજો.
विद्यार्थी मित्रों तमे लखी नाख्युं हशे। हवे आपणे स्वाध्याय 2.2 जोईए छे। 3 sin inverse x पहलो दाखलो छे। 3 sin inverse x बराबर RHS की शुरुआत करिए। आप धरो के sin inverse x बराबर हूँ थीटा धारी लो। अहींया x बिलोंग्स टू एवं लखेलू है कि x बिलोंग्स टू क्लोज इंटरवल -1/2 थी sin inverse x बराबर थीटा। तो x बराबर sin थीटा, x बिलोंग्स टू -π/2 थी -1/2 थी એટલે -1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 બધે સાઇન લગાડી દઉં તો sin ઇન્વર્સ -1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin x લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin 1/2 sin ઇન્વર્સ ઓફ -1/2 બરાબર માઇનસ sin ઇન્વર્સ ઓફ 1/2 એટલે -π/6 less than or equal to sin x less than or equal to π/6 આવું છે। હવે x બરાબર sin થીટા થઈ ગયું। RHS ની વાત કરીએ। RHS sin inverse of 3x minus 4x cube बराबर sin inverse of 3 sin theta minus 4 sin cube theta आने आटलू रखीए छे। हमने sin inverse of 3 sin theta minus 4 sin cube theta तो आ sin 3 theta નું सूत्र થયું। आ sin inverse of sin theta बराबर શું થશે 3 theta થશે। હવે આ કેવી રીતે થશે તે જોઈએ જરા। x बराबर sin थीटा જોયું ને આપણે 3 थीटा કેવી રીતે થાય કે -1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin थीटा લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 અહીંયા પણ માઇનસ sin ઇન્વર્સ sin π/6 આવું જ રાખીએ -π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin theta less than or equal to sin π/6 એટલે -π/6 less than or equal to theta less than or equal to π/6 ને મારે 3 theta જોઈએ છે એટલે બંનેનો 3 વડે ગુણી -3π/6 less than or equal to 3 theta less than or equal to 3π/6 એટલે -π/2 less than or equal to 3 theta less than or equal to π/2 એટલે આ એક થઈ ગયું કે 3 theta belongs to 3 theta belongs to close interval -π/2 થી π/2 માટે આપણે 3 theta લખી શકીએ અને theta બરાબર sin inverse of x એટલે 3 sin inverse of x। આમ કન્ડિશનની કેવી બહુ જરૂરિયાત નથી પણ છતાં એવું લાગે તો આપણે અહીંયા આ એક લખવાનું છે એટલે આને પણ જરા તમે લખી રાખો। ત્યાર પછી બીજો દાખલો પણ છે એવો એની અંદર પણ x બરાબર આવું x બરાબર 4 cos cube x છે તો અહીંયા પણ cos inverse x બરાબર થીટા આપણે ધરી અને આ પ્રમાણે ગણી શકીએ છીએ।
એટલે બીજો દાખલો પણ તમારે ગણવાનો છે. ત્રીજો દાખલો જરા જોઈએ છે. જો tan ઇન્વર્સ ઓફ 2/11 વત્તા tan ઇન્વર્સ ઓફ 7/24 બરાબર tan ઇન્વર્સ ઓફ 1/2 આવું છે. આપણે હમણાં જોયું કે શું કીધું કે આ બેનો ગુણાકાર કરવાનો, ગુણાકાર એક્સ વાય. તો રફની અંદર કરી દઈએ કે એક્સ બરાબર 2/11 અને વાય બરાબર 7/24. એક્સ વાય બરાબર 7 × 14 અને 11 × 24 એટલે આ છેદ ઇઝ લેસ ધેન 1 છે. આપણે જોઈ શકીએ છીએ કે આ બેનો ગુણાકાર કરતાં આ બેનો ગુણાકાર વધારે છે, છેદ મોટો છે એટલે લેસ ધેન 1 છે. એટલે અહીંયા આપણે પહેલું સૂત્ર, આપણે જે પહેલું તે જ આવશે. હું LHSથી શરૂઆત કરું. બી tan ઇન્વર્સ ઓફ 2/11 વત્તા tan ઇન્વર્સ ઓફ 7/24 બરાબર tan ઇન્વર્સ ઓફ 2/11 વત્તા 7/24 છેદમાં 1 માઇનસ 2/11 ગુણ્યા 7/24 આવું થશે. tan ઇન્વર્સ ઓફ પ્લસ આ લઈ લઈએ, આને ગુણી દઈએ, આને ગુણીએ 24 × 2 એટલે 48, 11 7 77 ના છેદમાં 11 × 24 ના છેદમાં 11 × 24 માઇનસ 7 × 14 છેદમાં 11 × 24 આવું થશે. તો આ તો છેદનો છેદ એટલે આ બે તો ઉડી જશે. ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ 8 ને 7 15 5 1 વધ્યો, 7 ને 4 11 ને 1 12 125 ના છેદમાં 11 × 24 કરીએ એટલે 259 માઇનસ 14 બરાબર tan ઇન્વર્સ ઓફ 125. 4માંથી 4 જાય એટલે 0, 6માંથી 1 જાય એટલે 5 એટલે 250 બરાબર tan ઇન્વર્સ ઓફ 25 125 એટલે 25 એટલે 5 અહીંયા 25 એ તો 10 એટલે આ શું થશે tan ઇન્વર્સ ઓફ 1/2 આ બરાબર 4. આ એક તમે લખી નાખજો. ચાલો એ લખી દીધો તમે. હવે જુઓ દાખલા નંબર 4. 2 tan ઇન્વર્સ ઓફ 1/2 પ્લસ tan ઇન્વર્સ ઓફ 1/7 બરાબર tan ઇન્વર્સ ઓફ 31/17 આવું છે. આપણી પાસે સૂત્ર કયું છે? tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y નું છે. અહીંયા tan ઇન્વર્સ ઓફ 1/2 વત્તા tan ઇન્વર્સ ઓફ 1/7 એટલે હું અહીંથી LHSથી શરૂઆત કરું મેં. 2 tan ઇન્વર્સ ઓફ 1/2 પ્લસ tan ઇન્વર્સ ઓફ 1/7 અહીંયાથી શરૂઆત કરીએ તો 2 tan ઇન્વર્સ 1/2 એટલે tan ઇન્વર્સ 1/2 વત્તા tan ઇન્વર્સ ઓફ 1/2 વત્તા tan ઇન્વર્સ ઓફ 1/7. tan ઇન્વર્સ ઓફ 1/2 તો 1/2 નો 1/2 એટલે 1/4 થાય એટલે xy ઇઝ લેસ ધેન 1 એટલે આપણું પહેલું સૂત્ર પ્રમાણે tan ઇન્વર્સ ઓફ 1/2 પ્લસ 1/2 અપન 1 માઇનસ 1/2 ઇન્ટુ 1/2 પ્લસ tan ઇન્વર્સ ઓફ 1/7 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ 1/2 પ્લસ 1/2 એટલે 1 અપન 1 માઇનસ 1/4 પ્લસ tan ઇન્વર્સ ઓફ 1/7 is equal to tan inverse of 1 upon tan
5/4 પ્લસ tan ઇન્વર્સ ઓફ 1/7 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ 4/3 પ્લસ tan ઇન્વર્સ ઓફ 1/7. ફરીથી સૂત્ર 4 × 4 = 7 3 21 એટલે એ તો સરવાળો તો લેસ ધેન 1 જ છે એટલે tan ઇન્વર્સ ઓફ 4/3 પ્લસ 1/7 upon 1 minus 4/3 into 1/7 is equal to tan inverse of 7 × 28 28 ને 3 × 3 28 ને 3 31 ના છેદમાં 7 3 21 ના છેદમાં 7 3 21 minus 4 21 માંથી 4 જાય એટલે 17 ના છેદમાં 21 એટલે 21 કટ થઈ જશે એટલે tan inverse of 31 ના છેદમાં 17 બરાબર આવે છે. આ પણ તમે લખી નાખો. તો આટલા સુધીનું આપણે જરા જોઈએ છે અહીંયા. પછી દાખલા નંબર 5 થી એટલે કે જે ધારવાનું છે એ પછી આપણે દાખલાઓ પછી જોઈશું. થેન્ક યુ.